આજે આપણે દેશી સ્ટાઇલમાં બનતો ભરેલો બાજરાનો રોટલો અને ટમેટાનું શાકનો કોમ્બો બનાવીશું. બહુ ટેસ્ટી એવું બને છે. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. એક વખત બનાવશો અને ખાશો ને તો તમે મને જરૂરથી યાદ કરશો. એટલો ટેસ્ટી બને છે. અને આ રોટલો એકદમ સરળ રીતે હું તમને શીખવાડીશ. કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે એવો છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રયાણીઝ કિચનમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ લેશું, લોયું લઈ લેશું. તેમાં આપણે થોડું એવું જ તેલ એડ કરવાનું છે. તો અહીંયા આપણે જે સ્ટફિંગ બનાવીએ છીએ તેમાં બહુ તેલ એડ કરવાની જરૂર નથી, એટલે બહુ ઓછું એવું તેલનો યુઝ કરવો. જો જરૂર પડે કે બહુ અતિશય ઓછું લાગે તો પાછળથી તમે થોડુંક એડ કરી શકો છો. તો તેલ આવી જાય એટલે થોડું એવું જીરું એડ કરીશું, સફેદ તલ એડ કરીશું, તેનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને ત્યારબાદ આદું અને તીખા મરચાં એડ કરીશું. અહીંયા આપણે તીખા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. તીખા મરચાં અહીંયા આપણે બધી તીખા મરચાંથી જ લેવાની છે. કોઈ લાલ મરચું પાવડર કે એવું કંઈ યુઝ કરવાના નથી. ત્યારબાદ આપણે થોડી એવી હિંગ એડ કરીશું અને થોડા કોથમરીના પાન એડ કરીશું, જે ડાળખા સાથે એનું ટેસ્ટ બહુ જ સરસ એવો આવશે. ત્યારબાદ બારીક કાપેલું લીલું લસણ એડ કરીશું. તો મેં અહીંયા ગ્રીન પાર્ટ અને વ્હાઇટ પાર્ટ બંને સાથે જ એડ કરેલું છે. તમારે સૌથી પહેલાં વ્હાઇટ પાર્ટ એડ કરવો હોય તો કરી શકો છો. ત્યારબાદ આપણે થોડીવાર ચલાવીને તેમાં લીલી ડુંગળી એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. ઘણાને એવું હોય કે ડુંગળી અને લસણનો વ્હાઇટ પાર્ટ પહેલાં એડ કરીએ તો તે ચડતા થોડી વાર લાગે છે, એટલે સૌથી પહેલાં એડ કરતા હોય છે. તો તમારે એવું કરવું હોય તો કરી શકો છો, પણ આ રીતે કરશો તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં આવે. તો તમે જોઈ શકો છો આપણે તેલ ઓછું લીધેલું છે અને આ રીતે જ કરવાનું છે. તેલનું પ્રમાણ બહુ વધારે રાખવાનું નથી. અત્યારે તમે જોઈ રહ્યા છો જરા પણ તેલ દેખાતું નથી, એટલે આ રીતે જ કરવાનું છે. માત્ર તે બધી વસ્તુ ચડી જાય એ રીતે જ કરવાનું છે. તો બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. ત્યારબાદ ધોઈને એકદમ બારીક સમારેલી લીલી મેથી લીધેલી છે. તો આ રીતે સરસ એવી સમારી લીધેલી છે અને તેને આપણે એડ કરી દઈશું. તો બધી વસ્તુને સૌથી પહેલાં સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા મેથી એડ કર્યા પછી તેને બહુ ચડતા વાર નહીં લાગે, એટલે થોડી વાર માટે જ આપણે આ રીતે હલાવીશું ને એટલે મેથી સરસ એવી સોફ્ટ થઈ જશે. એટલે આપણું જે સ્ટફિંગ છે તે બહુ સરસ એવું રેડી થઈ ગયું છે. તમે એક વસ્તુ અહીંયા જોઈ હોય તો આપણે અહીંયા મીઠું એડ નથી કરેલું. મીઠું આપણે પછી એડ કરીશું. આ રીતે જ આપણે બધું જે સ્ટફિંગ છે તે બનાવવાનું છે. તો સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે. મેથી સોફ્ટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યારબાદ બારીક કાપેલા લીલા ધાણા ભાજી એડ કરી દઈશું અને સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે આ સ્ટફિંગને એક બાઉલમાં કાઢી લેશું, અથવા તો કોઈ ડીશમાં પોળું કરીને પણ તમે રાખી શકો છો. તો મેં આ બાઉલમાં કાઢી લીધેલું છે અને તેને થોડું એવું ઠંડુ થવા માટે રાખી દઈશું. ત્યારબાદ હવે આપણે ટમેટાનું શાક બનાવી લઈશું. તો મેં અહીંયા એક લોહી લીધેલું છે, તેમાં અટકળે જ મેં તેલ એડ કરેલું છે. આશરે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ હશે. તે તેલ એકદમ સરસ એવું આવી જાય એટલે આપણે તેમાં રાઈ એડ કરીશું. આપણે અહીંયા માત્ર રાઈનો જ વઘાર કરીશું. બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તો રાઈને સરસ એવી ક્રેકલ થવા દઈશું સૌથી પહેલાં, અને ત્યારબાદ તેમાં થોડી એવી હિંગ પાવડર એડ કરીશું. અને એ બધું સરસ એવું થઈ જાય એટલે આપણે આદું અને મરચાં એડ કરી દઈશું. આદુનું પ્રમાણ થોડું એવું જ વધારે રાખવું, જેથી કરીને બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને ત્યારબાદ થોડું એવું બંને વસ્તુ સતળાઈ જાય, બહુ વધારે નહીં કરવાનું, પણ થોડું એવું સતળાઈ જાય એટલે આપણે તેમાં ટમેટાં એડ કરી દઈશું. પણ અત્યારે શિયાળામાં આ રીતના દેશી ટમેટાનો જ ઉપયોગ કરવો. એનું રીઝન એ છે કે દેશી ટમેટાં જે છે તે થોડા ખટાશવાળા હોય છે, એટલે તેનો ટેસ્ટ જ અલગ આવતો હોય છે. તો મેં અહીંયા 2 નંગ મોટા એવા ટમેટાં લીધેલા છે અને તેને આ રીતે કટ કરીને આપણે એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરી દઈશું, જેથી કરીને કુકિંગ પ્રોસેસ જલ્દીથી થઈ જાય. અને આ રીતે તેને સરસ એવું ચડવા દઈશું. અને આ જે ટમેટાનું શાક છે તે બનતા જરા પણ વાર નથી લાગતી, ફટાફટ એવું થઈ જાય છે. તો ટમેટાં આપણા ચડે છે ત્યાં સુધીમાં વચ્ચે આપણે મસાલા પણ એડ કરી દઈશું, કે જેથી કરીને સાથે એ પણ સરસ એવા ચડી જાય. તો હળદર પાવડર એડ કરેલો છે મેં, ધાણા જીરા પાવડર અને લાલ મરચું પાવડર એડ કરેલો છે. આ શાક બને છે તો બહુ સિમ્પલ એવું, પણ ટેસ્ટ તેનો બહુ ગજબનો આવે છે, કારણ કે આપણે અહીંયા દેશી ટમેટાનો ઉપયોગ કરેલો છે.
એટલા માટે બહુ સરસ એવું આ લાગે છે. અને જે સ્ટફિંગ માટે રોટલો આપણે ભરીએ છીએ સ્ટફિંગવાળો, તેમાં ઓલરેડી જ લસણ ડુંગળીને એ બધું આવેલું જ છે, એટલે આ સિમ્પલ એવું શાક પણ તેની સાથે ખાવાની બહુ જ મજા આવશે. તો આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દીધા પછી, બધા મસાલા એડ કરી દીધા પછી હલાવીને ટમેટાં થોડી વારમાં જ ગળી જશે અને આપણા મસાલા જે છે તે પણ સરસ એની હારે ભળી જશે. તો આ રીતે જે ટમેટાં છે તેને ચમચાની મદદથી મેશ કરી લેશું, એટલે બહુ સરસ એવું થઈ જશે ગ્રેવી જેવું. અને થોડી વાર માટે તેને હલાવી લેશું. ત્યારબાદ મેં અહીંયા ગળાશ માટે, કારણ કે આ ટમેટાં ઓલરેડી ખાટા જ હોય છે, તો મેં ગળાશ માટે તેમાં ગોળનો પાવડર એડ કરેલો છે. તમે એમનો ગોળ પણ એડ કરી શકો, ખાંડ પણ એડ કરી શકો છો, પણ ગોળનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું સૌથી પહેલાં. ત્યારબાદ આ કોથમરીના પાન એડ કરી દેશું અને બધી વસ્તુને હલાવી લેશું. અને આ શાકને ત્યાં સુધી ચડવા દેવાનું જ્યાં સુધી બધું તેલ ફૂટી ન જાય. તમે જોઈ શકો છો સાઈડમાંથી પણ બહુ સરસ એવું તેલ ફૂટવા માંડ્યું છે. તો આ રીતનું સરસ એવું લચકા જેવું અને તેલ બધું છૂટું પડી જાય ત્યાં સુધી આપણું શાક થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. અને હવે આપણે જે રોટલો છે તેની પ્રોસેસ ચાલુ કરીશું. તો તેના માટે મેં આ રીતનું વાસણ લીધેલું છે, તેમાં થોડું એવું જ પાણી એડ કરેલું છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આશરે મેં 1 થી 1.5 કપ જેટલો બાજરાનો લોટ લીધેલો છે. એટલે એ રીતે આપણે સૌથી પહેલાં થોડું પાણી જ એડ કરીશું, જરૂર પડશે એમ એડ કરતા જવાનું છે. મીઠું ઓગળે એટલી રીતે જ પાણી એડ કરવાનું છે. તો થોડું એવું મીઠું એડ કર્યા પછી તેને હલાવીને આ રીતનો લોટ એડ કરીને આપણે સરસ એવું બધી વસ્તુને મિક્સ કરતા જશું, એટલે કે લોટ બાંધતા જશું અને જરૂર પડે એટલે થોડું થોડું પાણી એડ કરતા જશું. હવે આ લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો આ રીતનો મેં સૌથી પહેલાં કઠણ થોડોક એવો લોટ બાંધ્યો છે, કારણ કે તેને મસળીશું એટલે લોટ સરસ એવો ચીકણો પણ થઈ જશે અને બહુ સરસ એવો થશે. તો હવે હથેળીના આ ભાગને થી આપણે લોટને મસળવાનો છે. આ ગ્લુટેન ફ્રી લોટ હોય છે એટલે તેને ખાસ મસળવો પડે છે. તેને રેસ્ટ આપીએ તો તે કૂણો થઈ જાય એવું નથી હોતું, તેને મસળીને સરસ એવો કૂણો કરવાનો હોય છે. તો આ રીતે આપણે લોટને થોડું થોડું પાણી એડ કરતા જશું અને મસળતા જશું. જેમ જેમ મસળીશું એમ રોટલો સારો થશે અને એકદમ કૂણો એવો સોફ્ટ લોટ થઈ જશે. પણ જે લોકો બિગિનિયર હોય, જે લોકો સૌથી પહેલાં જ વખત રોટલો બનાવતા હોય, તો લોટને થોડોક કઠણ એવો રાખો જેથી તમને કરતાં ફાવે. જો થોડોક પણ ઢીલો થઈ જશે તો તમને હેન્ડલ કરતાં નહીં ફાવે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે જે આ લોટ છે તે એકદમ સરસ એવો કૂણો થઈ ગયો છે. પહેલાં તમે જોઈ રહ્યા હતા કે કેવો લોટ હતો, ક્રેક પડતા હતા, હવે નથી પડતા. તો આ રીતનો જ સરસ એવો કૂણો કરવાનો છે લોટને. ત્યારબાદ તેના 2 લુવા કરીને સરસ એવા તેના ગોરિંડા વાળી દેશું અને જે આપણું સ્ટફિંગ છે તેમાં સ્વાદ પ્રમાણે હવે મીઠું એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરીને તેને પણ આપણે સાઈડમાં રાખી દેશું. તો અહીંયા મેં કોઈ મેઝરિંગ કપથી બાજરાના લોટનું કોઈ માપ લીધેલું ન હતું. જો તમારે લેવું હોય તો 1 કપથી મીડિયમ સાઇઝના 2 રોટલા થાય છે, તો તમે એ રીતે પણ કરી શકો છો. હવે એક આપણે લુઓ લઈ લેશું અને તેને આ રીતે વચ્ચેથી ચપટો કરીને સરસ એવું સ્ટફિંગ ભરાય એ રીતે આપણે કરી લેશું હાથની મદદથી. અને ત્યારબાદ તેમાં આપણે સ્ટફિંગ ભરી દેશું. હવે અહીંયા સ્ટફિંગ આપણે થોડું એવું વધારે ભરવું, મતલબ કે 2 થી 2.5 ચમચી જેવું મેં ભરેલું છે, કારણ કે જો સ્ટફિંગ સરખું એવું ભરેલું હોય તો રોટલો ખાવાની વધારે મજા આવે. તો હવે આ રીતે આપણે તેને સ્ટફિંગ ભરીને સાઈડમાંથી જે લોટ હોય બાજરાનો તે ઉપરની સાઈડ લેતા જશું અને સરસ એવો તેને પ્રેસ કરીને ગોળ એવું આપણું જે લુઓ છે તે બનાવી લેશું. સૌથી પહેલાં આપણે થોડી વાર માટે હાથથી આ રીતે પ્રેસ કરીને સરસ એવો કરી લેશું આપણા લુઆને. ત્યારબાદ પાટલા ઉપર બાજરાનો લોટ છાંટીને રોટલાને હવે આપણે થાબડી લેશું અને આ રીતે તૈયાર કરતા જશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે કરતું જવાનું છે. આંગળીઓની મદદથી જ આ રીતે રોટલાને પ્રેસ કરતા જશું અને ક્યાંય પણ ક્રેક પડ્યા હોય તો સાઈડમાંથી થોડો એવો લોટ લઈને આ રીતે તમે સાંધી શકો છો. બહુ ઇઝીલી થઈ જાય છે, આમાં કોઈ જ પ્રોબ્લેમ પડતો નથી. અને જો તમારે ક્યારેય પણ રોટલામાં એવું હોય કે સ્ટફિંગ બહાર આવી ગયું હોય અને તે રોટલો ફરતો ન હોય તો આ રીતે તમે હાથની મદદથી થોડો એવો ફેલાઈ દેશો તો પણ જરા પણ પ્રોબ્લેમ નહીં આવે. અને ક્યાંય પણ ક્રેક એવું લાગે કે આ હવે સંધાય એમ પણ નથી અને ક્રેક રહી ગયા છે તો પણ પ્રોબ્લેમ નહીં આવે. સરસ એવો જ રોટલો થશે.
અને જ્યારે બીજી વખત રોટલો બનાવીએ તો લુવાને ખાસ કૂણવવો, ત્યારબાદ સ્ટફ કરીને આ રીતે આપણે બંને હાથથી તેને સ્પ્રેડ કરીને રોટલો તૈયાર કરી લેશું. તો બંને રોટલા તૈયાર થઈ ગયા છે. અને આ રોટલો થોડી થિકનેસ વધારે જાડી રાખવી, જેથી કરીને તે સરસ એવો થઈ જાય. જો પતલી કરવા જશું તો સ્ટફિંગ બહાર આવી જવા કરે. અને અહીંયા મારે એક રોટલામાં સ્ટફિંગ બહાર પણ આવી ગયું હતું, પણ તો પણ કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય. હવે આપણે લોઢી ઉપર આ રોટલાને શેકીશું. તો મેં લોઢીમાં તેને એડ કરી દીધેલો છે. એક વખત નાખી દીધા પછી એક બાજુ થોડો એવો શેકાઈ જાય એટલે આપણે ફરતી બાજુ ઘી એડ કરી દઈશું. અને જે રીતે આપણે પરોઠાને શેકીએ એ રીતે આપણે આ રોટલાને કરી લેશું. તો બંને સાઈડ સરસ એવું ઘી લગાવતા રોટલાને આપણે શેકવાનો છે. પણ આ રોટલાને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ એવો શેકવાનો, જેથી કરીને સ્ટફિંગ પણ અંદર સરસ એવું થઈ જાય અને રોટલો કાચો આપણો ન રહે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો આપણો રોટલો તો પણ સરસ એવો ક્રેક પડ્યા છે, તો પણ રોટલો બહુ સરસ એવો થયો છે. તો આ રીતે જ મેં બંને રોટલાને કરી લીધેલા છે. અને હવે આપણે જે રોટલા છે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો આ રોટલાને મેં અગાઉ જે રેસીપી શેર કરેલી છે, મરચાંનું અથાણું, જે વઢવાણી મરચાં કહેવાય છે, એનું અથાણા સાથે સર્વ કરેલા છે. સાથે ટમેટાનું એકદમ ટેસ્ટી ખાટું મીઠું અને તીખું એવું શાક મેં સર્વ કરેલું છે. એક વખત આ કોમ્બો જરૂરથી ટ્રાય કરજો. એક વખત બનાવશો ને તો હર વખત આ રીતનો જ રોટલો અને શાક ખાવાનું મન થશે. અને એકની જગ્યાએ 2 રોટલા તો આરામથી ખાઈ જશો, એટલો ટેસ્ટી બને છે. તો જરૂરથી આ કોમ્બો ટ્રાય કરજો. અને હવે આપણે જે આ રોટલો છે તેને ખોલીને પણ જોઈ લેશું કે અંદરથી સ્ટફિંગ કેવું લાગે છે. તો તમે જોઈ શકો છો અંદરથી કેવું સ્ટફિંગ આપણું સરસ એવું સ્પ્રેડ પણ થયું છે. એકદમ ગ્રીન અને એકદમ મસાલેદાર લસણ અને ડુંગળી મેથીથી ભરપૂર એવો આ જે રોટલો છે તે ખાવાની બહુ જ મજા આવશે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. શિયાળામાં આ કોમ્બો તમે જો વાડીએ હોય તો વાડીએ ખાવાની તો અતિશય મજા આવશે, પણ જરૂરથી એક વખત ટ્રાય કરવા જેવો છે. અને અગાઉના મારા વિડીયોને તમે બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે, તો આ રીતે જ તમારો રિસ્પોન્સ આપતા રહેજો. અને જો તમને મારી રેસિપીઝ સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવજો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અને આ કોમ્બો બનાવીને મને કમેન્ટ જરૂરથી કરજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે, તો જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.